આજે આપણે એક એવા ટૂલ વિશે વાત કરવાના છીએ જે ખરેખર માહિતીને સમજવાની આખી રીત જ બદલી નાખશે. હા, નોટબુક LM. એમાં એક એવું જબરદસ્ત ફીચર આવ્યું છે જે ગમે તેવા અઘરા વિષયને પણ એકદમ સહેલો બનાવી દે છે. આપણી બધાની સાથે ક્યારેક ને ક્યારેક તો આવું થયું જ હશે ખરું ને? સામે કોઈ મોટો રિપોર્ટ પડ્યો હોય કે કોઈ રિસર્ચ પેપર અને એમાંથી મેઇન પોઈન્ટ્સ શોધવા અને એ બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ સમજવું સાચે જ માથાનો દુખાવો બની જાય છે. તો નોટબુક LM વિશે તો આપણે થોડું ઘણું જાણીએ જ છીએ. એ આપણા ડોક્યુમેન્ટ્સમાંથી સવાલોના જવાબ આપી દે, ઓડિયો બનાવી દે, બધું બરાબર. પણ હવે જે નવું ફીચર આવ્યું છે ને એ ખરેખર ગેમ ચેન્જર છે. અને એ ફીચર છે માઇન્ડ મેપ. પણ ઉભરો, આ કોઈ સાદો માઇન્ડ મેપ નથી. આ તો એક જાદુ જેવું છે. એક ગમે તેટલું લાંબુ કે ગૂંચવણભર્યું લખાણ હોય એને પકડીને ઓટોમેટિકલી એકદમ ક્લિયર વિઝ્યુઅલ સ્ટ્રક્ચરમાં ફેરવી નાખે છે. અને ફરક તો જુઓ, જમીન આસમાનનો છે. એક બાજુ આપણી પેલી જૂની સ્ટાઇલની નોટ્સ, લાઇન પછી લાઇન લખ્યા જ કરો. એમાં કયો પોઈન્ટ ક્યાં જોડાય છે એ શોધવા જાઓ તો ગોથા ખાઈ જવાય. અને બીજી બાજુ છે આ માઇન્ડ મેપ. બસ એક જ નજરમાં આખા વિષયનો જાણે કે GPS મેપ સામે આવી જાય. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ બધું કરવા માટે કોઈ રોકેટ સાયન્સ નથી. બસ ખાલી 3 સિમ્પલ સ્ટેપ્સ. ડોક્યુમેન્ટ અપલોડ કરો, જનરેટ બટન પર ક્લિક કરો અને બૂમ! આખો ડિટેલ્ડ માઇન્ડ મેપ તમારી સ્ક્રીન પર હાજર. ચાલો, ખાલી વાતો શું કરવી, એને સીધું કામ કરતું જ જોઈએ, બરાબર ને? તો આપણે એક ઉદાહરણ લઈએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI પરનો એક ડોક્યુમેન્ટ છે. અને હવે જોઈએ કે નોટબુક LM એનો માઇન્ડ મેપ કેવી રીતે બનાવે છે. ઓકે, તો આપણા માઇન્ડ મેપનું સેન્ટર પોઈન્ટ, મુખ્ય વિષય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ જ આપણું મૂળ છે, સમજી લો. અને હવે આમાંથી જ બધી ડાળીઓ અને પાંદડા ફૂટશે. અને આ જુઓ, એક ક્લિક કરતાં જ AIએ આખા ટોપિકને 3 મોટા ભાગમાં તોડી નાખ્યો. પહેલું, એની વ્યાખ્યા શું છે. બીજું, એના પ્રકારો એટલે કે શ્રેણીઓ કઈ છે. અને ત્રીજું, એની પાછળ કઈ ટેકનોલોજીઓ કામ કરે છે. બસ, આ 3 આપણા માળખાના મેઇન પિલર્સ છે. ચાલો, હવે જરા ઝૂમ ઇન કરીએ અને પહેલી બ્રાન્ચ જોઈએ, વ્યાખ્યા. અહીં પણ જુઓ કેટલું સ્માર્ટલી કામ કર્યું છે. એણે વ્યાખ્યાના પણ 2 મુખ્ય ભાગ પાડી દીધા. એક, શીખવું એટલે કે લર્નિંગ, અને બીજું, તર્ક એટલે કે રીઝનિંગ. એકદમ ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, હવે આગળ વધીએ બીજી શાખા પર, શ્રેણીઓ. અહીં પણ જુઓ, AIએ ડોક્યુમેન્ટમાંથી 3 મુખ્ય પ્રકારો શોધી કાઢ્યા અને સરસ રીતે ગોઠવી દીધા છે. એક છે નેરો ઇન્ટેલિજન્સ, પછી જનરલ અને છેલ્લે સુપર ઇન્ટેલિજન્સ. આ રીતે કેટેગરીમાં વહેંચાઈ જાય એટલે સમજવું કેટલું સહેલું થઈ જાય નહીં. અને આ ટૂલની ખરી મજા અહીં જ છે. એ ખાલી મોટા મોટા શબ્દો નથી ફેંકતું. એને સમજાવવા માટે ડોક્યુમેન્ટમાંથી જ રિયલ લાઈફ ઉદાહરણો પણ લઈ આવે છે. જેમ કે નેરો ઇન્ટેલિજન્સ એટલે શું? તો તરત જ ઉદાહરણ આપ્યું, સિરી અને ગૂગલ સર્ચ. હવે તરત મગજમાં બેસી જાય. અને હવે આવીએ છેલ્લી અને સૌથી ડિટેલ્ડ બ્રાન્ચ પર, ટેકનોલોજીઓ. અહીં તો જુઓ, AI પાછળ જે કંઈ પણ કામ કરે છે, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, NLP, આ બધી જ ટેકનોલોજીનું એકદમ વ્યવસ્થિત લિસ્ટ સામે છે. આટલો ટેકનિકલ ટોપિક પણ કેટલો ઓર્ગેનાઇઝડ લાગે છે. અને સૌથી બેસ્ટ પાર્ટ, આ જે આખો માઇન્ડ મેપ બન્યો એ ખાલી જોવાનો નથી, એને ડાઉનલોડ પણ કરી શકાય છે. એટલે કે તમે એને તમારી નોટ્સમાં વાપરો, પ્રેઝન્ટેશનમાં મૂકો કે પછી રિસર્ચ માટે સેવ કરી રાખો. તમારી મરજી. તો આ બધું જોયા પછી એક સવાલ મનમાં આવે કે ઠીક છે, આ બધું સરસ છે, પણ આટલું મહત્વનું કેમ છે? આનાથી ફાયદો શું? જવાબ આ ચાર્ટમાં એકદમ સાફ દેખાય છે. કોઈ ડોક્યુમેન્ટને લાઇન બાય લાઇન વાંચીને સમજવામાં કદાચ કલાકો નીકળી જાય. પણ એ જ વસ્તુનો આખો ઓવરવ્યૂ, એનું સ્ટ્રક્ચર માઇન્ડ મેપથી મિનિટોમાં સમજાઈ જાય છે. સીધી વાત છે, સમય અને મહેનત બંનેની જબરદસ્ત બચત. તો જે મુખ્ય મુદ્દો છે એ સમજી લઈએ. આ ખાલી એક શોર્ટ સમરી નથી. આ તો એક ઓટોમેટિક, ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. એક જ ઝટકામાં આખા વિષયની બ્લુપ્રિન્ટ હાથમાં આવી જાય છે. અને એ પણ આપણી કોઈ મહેનત વગર. તો છેલ્લે બસ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જો કોઈ પણ ડોક્યુમેન્ટ ગમે તેટલો અઘરો હોય, એને આ રીતે તરત જ એક વિઝ્યુઅલ મેપમાં ફેરવી શકાતો હોય, તો પછી શીખવાની, રિસર્ચ કરવાની અને કંઈક નવું બનાવવાની આપણી આખી પ્રોસેસ કેટલી બધી બદલાઈ શકે છે નહીં?